Krishna 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 Hare 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 Ram 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 Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare श्रील प्रभुपाद महाराज की थोड़ा जय राधा माधव जय बिहारी जय राधा माधव जय बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीर वनचारी यमुना तीर वनचारी जय राधा माधव जय बिहारी जय राधा माधव जय बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे Hare Krishna 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 Hare Hare
પ્રભુપાદ जय विष्णुपाद परमहंस परिवजकाचार्य स्त्रोत्र सत श्री श्रीमद हिज डिवाइन ग्रेस अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य श्री हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की श्री श्री राधा श्याम सुंदर ललिता विशाखा गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की ब्रजभूमि वृंदावन धाम की मायपुर नवदीप धाम की हरिनाम संकीर्तन की ऑल ग्लोरीज टू assemble the bodies, all glories to assemble the bodies, all glories to assemble the bodies, glories to Sri Guru and Gaurango. તો સર્વપ્રથમ આપ બધાને મળીને ખૂબ આનંદ થયો. વર્કિંગ ડેમાં પણ આટલી મોટી સંખ્યામાં ભક્તોને એકત્રિત કરવા મુશ્કેલ કામ છે. ઉમંગ ઉત્સાહ છે, ભાવનગરમાં ભાવ છે, બીજે બધે ભાવ ખાય છે, પણ અહીંયા ભાવ છે. સુંદર, અતિ સુંદર. ખુશ થઈ ગયો હું, આનંદિત. દુઃખની વાત એ છે કે મેં શું ચર્ચા કરવી એના પર કન્ક્લુઝન લાવી શક્યો નહીં. શું ચર્ચા કરવી એની ચિંતા કરી શક્યો નહીં. તો માફ કરશો, परंतु प्रभुपाद जी, श्रील प्रभुपाद जी का ना आशीर्वाद थी जे पण बुद्धि मन इंद्रियों थी समर्पित करी शकाय एनो प्रयत्न करशु. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषण्यवादी पाश्चात देशतारिणे. तो बधा शास्त्रों निचोड़, शास्त्रनो अर्क, शास्त्रों सार एना पर बात करशु. तमे बधा आपणे बधा आ सांभळीने कई बार सांभळ्युं हशे आपणे. तो श्रील प्रभुपाद एमना वरिष्ठ शिष्यों ने आ बात करे छे जे मूल पायानी बात छे. इट्स अ वेरी फाउंडेशन of a spiritual life. This is where spiritual life begins. आध्यात्मिक जीवनનો પાયો, નીવ એ છે કે આપણે કોણ છીએ.
ભગવદ્ ગીતાની શરૂઆત પણ અહીંયાથી થઈ, ભાગવતની શરૂઆત પણ અહીંયાથી જ થઈ કે આપણે કોણ છીએ. તો તમને બધાને હું પૂછું કે શું આપણે આત્મા છીએ, શરીર છીએ કે બંને છીએ? તો જે બંને, આપણે કોણ છીએ? આત્મા છીએ, શરીર છીએ કે બંને છીએ? તો જે બંને કહેતા હોય તે હાથ ઊંચા કરે. બંને બહુ એડવાન્સ ક્લાસ છે, એડવાન્સ. બધા ભક્તો એડવાન્સ છે. આગળ પૂછવાની જરૂર નથી. પરંતુ આ વસ્તુ આપણે પાકી કરી રાખવી પડશે, પાકી, પક્કી. આપણે અંડું કરી દેતા હોય છે, અંડું અર્થાત એને પાકી નથી રાખતા. થશે, ચાલશે, ચાલતા રહો. તો આપણે આત્મા છીએ અને આપણે આનંદની શોધમાં છીએ. આનંદ ક્યાં છે? બહુ બેઝિક, સિમ્પલ, સરળ, બેઝિક્સ હું લેક્ચર કરું છું. બધી કથા આના પાયા પર ચાલે, બધી આગળની વાતો. આનંદ છે ક્યાં? શરીરમાં છે, આત્મા છે, આત્મામાં છે કે બંનેમાં છે? આનંદ આપણે શોધી રહ્યા છીએ કે પછી આનંદ સ્ત્રીમાં અને પૈસામાં છે? હની એન્ડ મની. આનંદ હની એન્ડ મનીમાં છે? આનંદ છે ક્યાં? વેર ઇઝ ધ બ્લિસ? વેરી ગુડ. આનંદ છે ક્યાં? આપણે આનંદ બહારના જગતમાં શોધી રહ્યા છીએ, હે ને? હની એન્ડ મની, પૈસા અને સ્ત્રી અથવા પુરુષ, એમાં આનંદ. માફ કરજો, તમે બધા એડવાન્સ છો, પરંતુ બેઝિક લેક્ચરથી શરૂ કરું છું. તો આનંદ છે ક્યાં? પૈસામાં હોય તો બીજા પે ચેકમાં ડબલ આનંદ થઈ જવો જોઈએ, હે ને? તીસરા પે ચેકમાં 3 ગણો આનંદ ને ચોથા પે ચેકમાં 4 ગણો આનંદ. અને સ્ત્રીમાં છે તો એક સ્ત્રી કરીએ, પત્ની કરીએ, અને પછી બીજી પત્ની કરીએ તો 2 ગણો આનંદ, ત્રીજી પત્ની 3 ગણો આનંદ, ચોથી પત્ની 4 ગણો આનંદ. 4 ગણો આનંદ મળે? હા, ના મળે. તો એનો અર્થ એવો કે એમાં આનંદ નથી. નહીં તો આનંદ વર્ધનમ, આનંદામ બુદ્ધિ વર્ધનમ તો થતું નથી. ચોથા પે છે કે પણ આનંદામ બુદ્ધિ વર્ધનમ થતું નથી. તો આનંદ છે ક્યાં? તો આનંદ છે આત્મામાં, હે ને?
આનંદ છે ક્યાં? આત્મામાં. ને આપણે શોધીએ બહારના જગતમાં. ઉદાહરણ આપ્યું શાસ્ત્રોમાં કે મૃગ, હિરણ હોય મૃગ, એની નાભીમાં કસ્તુરી હોય ને કસ્તુરીની સુગંધ બહુ સરસ આવે, સુંદર સુગંધ. તે સુગંધ બધે ખોળે, ક્યાંથી આવે સુગંધ, ક્યાંથી આવે છે, પરંતુ સુગંધ તો એની પાસે છે. તેવી રીતે આપણે આનંદ છીએ. આનંદમય અભ્યાસાત, આનંદમય અભ્યાસાત રસો વૈ સહ રસમ એવાયમ લબ્ધ્વા આનંદીમ ભવતી. તો આપણે આનંદ છીએ. આત્મા આનંદમય છે. આનંદમય અભ્યાસ, આત્મા આનંદમય અભ્યાસાત. તો બધા દુઃખી કેમ? બધા દુઃખી કેમ રહે? આપણે આનંદ છીએ, બધા દુઃખી કેમ રહે છે? બધી બેઝિક તમને વાત કરું છું, પછીથી ઉપર કથાના આપણે પાયો બરાબર મજબૂત કરીએ, પછી કથામાં રસ આવે, હે ને? તો આનંદ આપણે જ છીએ. બહારના જગતમાં શોધવાની જરૂર નથી. અને જ્યાં આપણે આનંદ માન્યો તે છે માયા, ઇલ્યુઝન, ડાર્કનેસ. ત્યાં આનંદ નથી. સંસારીનું સુખ એવું જાજવાના નીર જેવું, હે ને? આપણે સંસારમાં સુખ શોધીએ પણ છે નહીં ત્યાં. એટલે પેલું મૃગ મરીચી જેવું. મૃગ રણમાં પાણી શોધે, ત્યાં જાય તો પાણી નહીં, એનાથી આગળ. ત્યાં જાય તો પાણી એનાથી આગળ. તો એવું આપણું આ સુખ છે સંસારનું. કાલ્પનિક કલ્પના કરીએ ત્યાં સુખ છે, ને ત્યાં જઈએ તો ઠન ઠન ગોપાલ. આંધળી દોડ. એટલા માટે ભક્તો વધારે પડતા સુખી લાગે આપણને, હે ને? સ્ટીરિયોટાઇપ લાઈફ, દુઃખી. ભક્તો, હે ને? ભક્તો સુખી. ભક્તિ સાંદ્ર આનંદ વિશેષાત્મા કૃષ્ણ આકર્ષણી છે. ભક્તિ, શુદ્ધ ભક્તિ સાંદ્ર આનંદ આપે. આપણે આનંદિત દરરોજ હરરોજ આનંદિત ના થતા જઈએ તો સમજવું કે આપણી ભક્તિ કાચી છે. આનંદામ બુદ્ધિવર્ધનમ પ્રતિપદામ પૂર્ણામૃત સ્વાદનમ. આપણા આનંદનું વર્ધન ના થાય તો આપણી ભક્તિ કેવી? કાચી. કાચી. તો આપણે જ આનંદ છીએ. કૃષ્ણ આનંદ છે. કૃષ્ણનું નામ જ આનંદ છે. એટલા માટે સાધુ, બ્રહ્મચારી આનંદ.
કોઈ જાતનો બોજ નહીં, ન બૈરીનો બોજ ગુજરાતી ભાષામાં, સ્ત્રીનો બોજ, છોકરાઓનો બોજ, ભણાવવાનો બોજ, પહેણાવવાનો બોજ, કેટલા બોજ. ब्रह्मचारी पंछी बनूं उड़ते फिरूं मस्त गगन में, हैं आज मैं आज़ाद हूँ, क्या बराबर છે दुनिया के चमन में. थैंक यू मैया. લહેર આનંદ. આવડત હોય આનંદ કઈ રીતે આપણે પેદા કરવો, આનંદ કેવી રીતે ઉત્પન્ન કરવો, એની કળા શીખવી જોઈએ. આ કલા છે ભક્તિ. એવ ભૂયસી ભક્તિરેવ પુરુષ ભક્તિરેવ ભૂયસી. ભક્તિ આનંદ આપે, અને ભક્તિમાં આનંદ ના આવતો હોય તો આપણી ભક્તિમાં કચાશ. તો આનંદની શોધ બધાને, પણ આનંદ ક્યાં છે ખબર નહીં. અમે આનંદ કર્યો, આખી જિંદગી આનંદ કર્યો. હવે પાર્ટી, દરરોજે પાર્ટી, એવરીડે પાર્ટી, હે ને. લોકોને ખબર નથી કે આનંદ છે. અને ભક્ત થઈને આનંદ ના આવતો હોય તો ઇટ્સ અ મિસમેનેજમેન્ટ. જીવનની કલા એ આ ભક્તિ શીખવાડે. અને આપણે એ કળા ના શીખીએ તો માયાનો માર પડે. માયાનો માર. મેં ઘણા પુસ્તકો લખ્યા જ પડે છે. માયાનો માર. માયા તારે ઝાપોટી આદરે. અનાદિ બહિર્મુખ જીવ કૃષ્ણ ભૂલી ગયેલા, અતએવ માયા તારે ઝાપોટી આદરે. કૃષ્ણને આપણે ભૂલી જઈએ એટલે તરત એનો પડછાયો માયા. કૃષ્ણની પડછાય માયા, તે આપણને ઝાપોટિયા, લેફ્ટ એન્ડ રાઈટ સ્પેન્કિંગ. માયાની પરિભાષા બહુ સુંદર એમાં લખી છે મેને. માયા કોને કહેવાય કે માયા એ શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. અને માયા જીવને અંધકારમાં નાખવાવાળી શક્તિ છે. માયા શ્રી કૃષ્ણ ભગવાનની જીવને અંધકારમાં નાખવાવાળી શક્તિ છે. અને પહેલો અંધકાર શું? કે હું આ શરીર છું, હું સુંદર છું, હું મોટા ઘરેના મોટા કુટુંબવાળો છું, બળવાન છું, સુખી છું. માયાનું પહેલું કામ જીવને અંધકારમાં રાખવાનું. અને પહેલો અંધકાર શું? હું આ શરીર છું, ગોરો, કાલો, લાંબો, ધની, બુદ્ધિમાન. અંધકાર. માયા જીવને અંધકારમાં નાખે. પહેલો અંધકાર હું આ શરીર છું. ને બીજો અંધકાર શરીરના સંબંધી મારા છે. બીજો અંધકાર શું? શરીરના સંબંધી બધા મારા છે. તો આ માયા ઝાપોટિયા આપણને અંધકારમાં રાખે. આપણા ગુજરાતમાં
તમને કદાચ અનુભવ નહીં હોય, પણ મને અનુભવ છે કે રાત્રે સૂતા હોય ને તો પેલો ઉંદર આવીને પગ કાપે, ખાય, હે ને? તો ફૂંક મારતો જાય અને કાઢતો જાય. એવી આ માયા, હે ને? બહુ સારું છે. સ્ત્રી કર, લગન કર, પૈણ. ગુજરાતીની બહુ દેહાતી ગુજરાતી પૈણ. હું ગુજરાતના નાના ગામડાથી છું, પણ વધારે રહ્યો નથી ગામડે. પણ બધું મિક્સ થઈ ગયું મારા અંદર. બધું હિન્દી ને ઇંગ્લિશ ને ગુજરાતી ને સંસ્કૃત ને બધું ભેળસેળ થઈ ગયું. પૈણ કે પૈણ, પૈણો, પૈણવા જા એમ. તો માયા આપણને, ઉંદર હોય ને, ઉંદર કાપે, આપણને ખાય, ફૂંક મારતો જાય ને ખાતો જાય. એવી માયા ફૂંક મારતી જાય, થોડું ચપલ સુખ, થોડું સુખ દેખાડે ને તે ઇન્દ્રિયક સુખ, ઇન્દ્રિયોનું સુખ. ને પછી માયા મારતી જાય ને કાઢતી જાય અને ફૂંક મારતી જાય, કાઢતી જાય, ફૂંક મારતી જાય. ને આપણે હા બહુ સારું લાગે છે, હે ને? બહુ સારું લાગે છે. હની એન્ડ મની, માયાનું ઉગ્ર સ્વરૂપ. પ્રભુપાદ છે માયાનું ઉગ્ર સ્વરૂપ શું? હની એન્ડ મની. પ્રભુપાદ કહે છે તમારે માયાનું ચિત્ર દોરવું હોય તો સ્ત્રી અને ડોલર સાઇન, રૂપીઝ સાઇન, માયાનું ચિત્ર. અને એના અંદર આપણે મોહી પડીએ, લપસી પડીએ. શુદ્ધ ગુજરાતી, લપસી પડીએ એમાં. માયા, માયા તારે ઝાપોટી આધારે. ક્યારે? કૃષ્ણ ભૂલી ગયેલા, કૃષ્ણ ભૂલી ગયેલા. કૃષ્ણને આપણે ભૂલી જઈએ કે તરત માયા ત્યાં આગળ આવીને ઊભી રહે. કે વાય ડોન્ટ યુ એન્જોય મી? પણ આપણે જઈશે જેવી રીતે એને એન્જોય કરવા જઈએ માયાને, બીજી જ મિનિટ દુઃખ. તે માયા છે. તો આપણે આત્મા છીએ અને માયાના ફંદામાં, માયાજાલમાં ફસી જઈએ છીએ. તો આપણે એમાંથી મુક્ત થવું જોઈએ. અને જેટલા જલ્દી મુક્ત થાવ માયામાંથી એટલા સુખી, હે ને? પૈસા જોઈએ પણ એનાથી વધારે પૈસા દુઃખ લાવે. ડ્રો યોર લાઈન. ઘણા મને પ્રશ્ન પૂછે કે ગૃહસ્થ જીવનમાં કેટલું કમાવું જોઈએ? તો એટલું કમાવું જોઈએ કે કુટુંબ સારી રીતે સુખી જીવન જીએ. એનાથી વધારે કમાવ દુઃખી, એનાથી ઓછું કમાવ દુઃખી. એટલે દરેકની જીવન જરૂરિયાત જુદી જુદી હોય. તો જે રીતે મારા જીવનમાં મેં એક લાઈન દોડી, હે ને? અમેરિકા ને કેનેડાને બાય બાય કરી દીધું. ધીસ ઇઝ નોટ વોટ આઈ એમ લુકિંગ ફોર. ભક્તિ એ બધું છે. ભક્તિ, સાચું સુખ ભક્તિમાં જ છે.
પૈસા અને સ્ત્રી અથવા પુરુષ, એમાં સુખ નથી. માયામાં સુખ નથી. માયા દુઃખ દે છે. એટલે આપણે ભગવાનને પકડી રાખવા, ગુરુ અને કૃષ્ણ બેને બરાબર મજબૂતીથી પકડી રાખવા. અને કેમ તે કે એમ તુરંત કરવું. એ કે જે પણ કે તે તરત કરવું જોઈએ. વિચારવાનું નહીં, વિચારવાનું નહીં. જે રીતે તમે વિચારવા જાઓ, પડ્યા, લપસી પડ્યા, પડ્યા ને લપસી પડ્યા. તે સુખીનો માર્ગ છે. કૃષ્ણ આપણા શુભેચ્છક છે. એટલા માટે ગીતા બોલ્યા. કૃષ્ણ હર એક જીવના શુભેચ્છક છે અને તે આપણા હૃદયમાં હંમેશા 24 કલાક જાગ્રત બેઠા હોય. શ્રી કૃષ્ણ સર્વસ્ય ચ અહમ હૃદિ મત. અરે પણ બહેનો પણ પંડિત છે, શું વાત છે. શાબાશ, ધન્ય છે આ ભાવનગરને આટલી મોટી સંખ્યામાં અને આટલા બડા પંડિત લોક. સર્વસ્ય ચ અહમ હૃદિ સન્નિવેષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ અપૂર્ણમ ચ વેદશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદવિદ ચ અહમ. ભગવાન આપણા હૃદયમાં બેઠા છે. કાંઈ કાલ્પનિક નથી. આ છે, અણુ અણુમાં, કણ કણમાં છે ભગવાન. તો ભગવાન આપણા શુભેચ્છક છે અને આપણું શુભ ઈચ્છે છે. પરંતુ આપણે એનાથી મોડું ઉલટું, આપણે એને સન્મુખ થવું જોઈએ. આપણું મોં અથવા ચાલ, વિચાર, જ્ઞાન સબ કુછ ભગવાન શ્રી કૃષ્ણ, ગુરુ અને કૃષ્ણ. પણ આપણે ઉલટા ચાલીએ એટલે માયા તારે ઝાપોટી આધરે, માયા આપણને મારે. તો મનને કાબૂમાં રાખવું હોય તો શું કરવું જોઈએ? તો રહુગણ રાજા ને જળભરત મહારાજ સૌરાષ્ટ્રના છે. રહુગણ રાજા સૌરાષ્ટ્રના હતા ને અહીંયા વાર્તાલાપ થયો હતો. રહુગણ રાજા ને જળભરત મહારાજ કહે છે કે મનને કાબૂમાં લાવવું હોય તો ગુરુ હરિ ચરણ ઉપાસના અસ્ત્રવ જહી. અસ્ત્ર શસ્ત્ર. કયું શસ્ત્ર? કે ગુરુ હરિ ચરણ ઉપાસના. એ બંનેની ચરણોની ઉપાસના કરવાથી મન કાબૂમાં આવી જાય. એ કે એમ તરત કરી નાખવું, વધારે વિચારવાનું નહીં. કારણ કે બંને આપણા શુભેચ્છક છે. બંને શુભેચ્છક છે. ગુરુ હરિચરણ ઉપાસના અસ્ત્રવ જહી. જીતો, મનને જીતો. જહી, જીતો. મનને જીતવા માટે શું કરવું જોઈએ? ગુરુ હરિચરણ ઉપાસના. નહીં તો મનને જીતવા માટે આપણું કાંઈ ચાલે નહીં, શક્તિ છે નહીં. મન આપણને પાગલ બનાવે.
હાવી ઓલરેડી હાવી થયેલું જ છે. ભૂત જે રીતે ભૂત આપણને વળગે તો ભૂત કે એમ આપણે કરવું પડે. આપણે ના કરવું હોય તો ભૂત કે એટલે કરવું જ પડે, કારણ કે ભૂત આપણા ઉપર હાવી થયું, ભૂત આપણને વળગ્યું. ગુજરાતીમાં કે અને ભૂત વળગ્યું છે, હિન્દીમાં કે હાવી થયું. ભૂત વળગે એટલે ભૂત કે એમ કરવું જ પડે. એ રીતે આ મન આપણને વળગેલું છે અને મન આપણને પાગલ બનાવે. પાગલ. આજ મન મને આમ કહે છે ને મન તેમ કહે છે ને મન આ કહે છે ને મન કે એમ આપણે કરવું જ પડે. કોઈ જ બિરલો હોય કે મન કે એનાથી ઉલટું કરે. મનને જીતવું હોય તો મન કે એમ ઉલટું કરવું, અને મન ના માને તો પછી ગરમીમાં ગરમ પાણીથી ને ઠંડીમાં ઠંડા પાણીથી નાહવાનું. તરત માની જાય ને. એટલે મારી ભક્તિ સિદ્ધાંત સરસ કહે છે કે દિવસમાં 3 વાર સાવરણી લઈને બ્રૂમ સ્ટીક એક લાકડી લઈને મનને 1 2 ને 3 સવાર સાંજ બપોર એનાથી પણ ઉત્તમ ઇલાજ છે કે ગુરુ હરિ ચરણ ઉપાસના અસ્ત્રવ જઈ. મન કી મનમાંની બુક પણ કદાચ ત્યાં આગળ હશે, ના જતી રહી હોય તો. બહુ સરસ બુક છે. મન કોને કહેવાય, મનની પરિભાષા શું છે, આ બધા બેઝિક લેક્ચર છે. હું તમને મોટી મોટી કથાઓ નથી કહેતો, બધું બેઝિક ABCD વાળું લેક્ચર. પણ જરૂરનું છે, આ જરૂરનું છે. માળા કરીએ આપણે 2 કલાક તો કેવી રીતે માળા કરવી જોઈએ. તો એમાં મનની જરૂર પડે. મનને મિત્ર કઈ રીતે બનાવવું, અને મન જેને જીત્યું અને આખું જગત જીત્યું. મન જેને જીત્યું એને કૃષ્ણ પણ જીત્યા. કૃષ્ણ ગીતામાં કહે છે કે જેને મન જીત્યું એની બરાબર બાજુમાં ઊભો હોય. જેને મન જીત્યું હોય એની બાજુમાં હું ઊભો હોઉં એટલે ભગવાનને જીત્યા. How that slook goes. પરમાત્મા સમાહિતા. પરમાત્મા સમાહિતા. જેને મન જીત્યું અને પરમાત્મા જીતી લીધા, અને આખી દુનિયા જીતી લીધી. તો મેં વિચાર્યું હતું કે લાંબો સમય ક્વેશ્ચન આન્સરને આપું, તો અહીંયા કથાને વિરામ. મેં કાલે શું સાંભળ્યું તે પણ તમે નક્કી કરો તો એના ઉપર પ્રવચન કરશું, નહીં તો પછી આવું. તો કોઈને સવાલ છે? કઈ સવાલ? એની ક્વેશ્ચન? સવાલ? યસ પ્રભુજી, બોલો. અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. હવે જોરથી બોલો. હું સાંભળું છું ઓછું, મારો એક કામ નહીં કરતો. બહેરો થઈ ગયો, બહેરો. હા બોલો. જેમાં ફાવે એમાં બોલી નાખો. We are so
we are not this body. But during our day-to-day life, when we have to make any decision, at that time, most of the time to make decision that we are the body, like what the body wants. So we forget and most of the time we don't make decision. So how throughout our life, throughout our day-to-day life, See, I have a problem with hearing. So maybe somebody can. તમે સમજ્યા? તમે સમજ્યા? બોલો, જોરથી બોલો. હા. જે કાંઈ આખા દિવસ માટે આપણે જે કાંઈ કરીએ છીએ તે માની કરીએ છીએ. હા, તો પછી તેનો અર્થ શું? અર્થ નહીં પણ એવી રીતે અમે ડિસ્ક્રિમિનેટ કઈ રીતે કરવું એમ એ નોલેજ ને ડિસ્ક્રિમિનેટ કઈ રીતે હા, very good. નિર્ણય તો શરીરના આધારે જ લઈએ છીએ માત્ર દિવસ દરમિયાન આપણો જીવન દરમિયાન જે નિર્ણય થતા હોય તેના શરીરના આધારે થાય. પહેલાં બે ચીજ જુદી કરી દો. કામ કરતા હોય, બિઝનેસ કરતા હોય, ત્યાં આગળ ભૌતિક બધું વ્યવહાર કરો અને પછીથી જે બીજો સમય છે એમાં આધ્યાત્મિક જીવન જીવો. કારણ કે બંને મિક્સ કરશો તો મજા નહીં આવે. પણ ભૌતિકને પણ ભૌતિક જીવન, ભૌતિક ધંધો, નોકરી એને પણ આધ્યાત્મિક બનાવવા માટેની કળા શીખવી જોઈએ. એ બની શકે આધ્યાત્મિક. તમારી પાસે સમય હોય તો પ્રભુપાદના લેક્ચર કાનમાં સુની શકો કામ પર, અથવા બિઝનેસ એવો હોય કે કશું થાય નહીં તો કંઈ પિરિયોડિકલી મનને હરે કૃષ્ણ મંત્ર સુનાઈ દેવો વગેરે. પરંતુ આ કલા શીખવી જોઈએ. કલા, આર્ટ ઓફ પ્રેક્ટિસિંગ કૃષ્ણ કોન્શિયસનેસ. ભક્તિને પ્રેક્ટિસમાં કઈ રીતે લાવવી એની કળા શીખવી જોઈએ. તો એ શાસ્ત્રોમાં બધી વર્ણિત છે. પ્રભુપાદને કઈ इनके ऊपर लेक्चर किए हैं, है ना, કર્યા છે. સો યુ હેવ ટુ બી એટ ઇટ મીન્સ you have to be very serious and sincere. You know English, ના? ગુજરાતી. હા, તમે ગુજરાતીમાં બોલ્યા ને એટલે મેં ગિયર ચેન્જ કરી દીધો. હા, બરાબર. તો આપણે છે ને એ આર્ટ, એ કલા શીખવી જોઈએ કે કઈ રીતે આપણે આપણું જીવન કૃષ્ણમય હંમેશા જીવીએ એની કળા. પ્રભુપાદ સમયમાં અમે બધા હતા તો પ્રેશર રહેતું હતું, પ્રેશર કે 1 મિનિટ પણ કૃષ્ણ ભાવના ભાવિત વગર જાય નહીં એવી હર એક ભક્ત કોશિશ કરતા. અને પ્રભુપાદનો એટલો દબાવ હતો, બુક ડિસ્ટ્રીબ્યુશન કરો, હરિનામ કરો, પ્રસાદ એન્ડ આરતી એન્ડ પ્રવચન એન્ડ સાંભળવાનું, ને એટલું બધું પ્રેશર હતું. દેર વોઝ લોટ્સ ઓફ પ્રેશર, હે ને. તો ભગવત ભક્તિનું પ્રેશર રાખવું જોઈએ. પ્રેશર કે મારી એક પળ પણ ભગવત ભક્તિ વિના વગર જાય નહીં. એક પણ પળ. અવ્યર્થ કાલત્વમ વિરક્તિમાન શૂન્યતા આશાબદ્ધ સમુત્કંઠા નામ ગાને સદા રુચિ. So Prabhupada says, if you don't want to waste 1 second of your moment, then always chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram. અવ્યર્થ કાલત્વમ નામ ગાને સદા રુચિ. અગર સમય બગાડવો ના હોય તો હંમેશા નામ રટનમાં રુચિ રાખો, હંમેશા નામ જપ કર્યા કરો. Then you won't waste your time. So is that answer? Separate both life,
try to connect material life as much as possible, and then other life we should design in such a way that we remain Krishna conscious. We make our family Krishna conscious. We make our atmosphere Krishna conscious. Come to the temple, serve the deity. प्रभुपाद कहता था कि 10 માઇલ 15 કિલોમીટરની અંદર મંદિરથી 15 કિલોમીટરની રેડિયસમાં જે પણ રહેતા હોય તેમને મંદિરે આવીને સેવા કરવી, પ્રસાદ બનાવો, આરતી કરવી, શૃંગાર કરવા, હાર કરવા, પોશાક બનાવવા. અહીંયા અઢળક કામ છે. અહીંયા આગળ અઢળક સેવા છે, અનગિનિત સેવા છે. તો સેટરડે સન્ડે હું મારી સારી ફેમિલી, છોકરા છે અહીંયા, માતાજી, પિતાજી, મમ્મીજી, સબ મંદિર. ફ્રાઈડે નાઇટ મંદિર અને સન્ડે નાઇટ વાપસ. ઘરે જવાનું જ નહીં. અહીંયા રૂમો બધી ખાલી છે, બધાને ઘરે જવાનું. અહીંયા આવો, સેવા કરો, એનું હરિનામ જાઓ. ભાવનગરમાં કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરો. there is no cessation in English में કહેવાય કે કોઈ પણ ભગવત ભક્તિથી આપણું જીવન ભરપૂર પ્રેશર, જે રીતે ભૌતિક જગતમાં પ્રેશર આપે ને બધા કે ડેડલાઇન, આની ડેડલાઇન, આ કેમ નથી કર્યું, પેલું કેમ નથી કર્યું, આટલું કરી દો, જલ્દી કરી લો. તેવું આ ભક્તિમાં આપણને 100 સાલ આપણે સનાતન છીએ, હે ને? આપણે આત્મા છીએ અને આત્મા કેવો છે? સનાતન. અને એમાં 100 સાલ કેટલા? હાઉ મેની પર્સન્ટેજ? ઓલમોસ્ટ નીલ, હે ને? હવે એટલો સમય આપણને મળ્યો 100 સાલ, એમાં પ્રેશર હોવું જોઈએ કે મારું એક ક્ષણનું જીવન વ્યર્થ ના જાય. અવ્યર્થ કાલત્વમ વિરક્તિમાન શૂન્યતા આશાબદ્ધ સમુત્કંઠા નામ ગાને સદા रुचि ભાવાંગ કુરે જને. जिनके हृदय में, જેના હૃદયમાં ભાવનો અંકુર પેદા થયો હોય, ભાવનો અંકુર ફૂટ્યો હોય, એ જાત ભક્ત કહેવાય. એ જાત ભક્ત આ બહુ મહત્વપૂર્ણ શબ્દ છે. જાત ભક્ત, જાત ભક્ત. જેના હૃદયમાં ભાવનો, કૃષ્ણ પ્રેમનો અંકુર ફૂટ્યો હોય, એની ક્વોલિટી શું, એનો ગુણ કેવો, એના ગુણ કેવા હોય? તો પહેલું ક્ષાંતિ. એનો ગુણ, પહેલો ગુણ કેવો? જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ જાગૃત થયો હોય, એની પહેલી ક્વોલિટી શું? ક્ષાંતિ, ટોલરન્ટ. એને બસ માથા પર આવીશ, કાંઈ એની શાંતિનો ભંગ કોઈ કરી શકે જ નહીં. ક્ષાંતિ મતલબ ટોલરન્ટ. ગુસ્સે થવાનો કારણ પણ હોય તોય ગુસ્સે ન થાય, એને ક્ષાંતિ કહેવાય. ક્ષાંતિ. ગુસ્સે થવાનું કારણ હોય તો પણ ગુસ્સે ના થાય, એને શું કહેવાય? ક્ષાંતિ. તો ક્ષાંતિર અવ્યર્થ કાલત્વમ. પોતાનો 1 સેકન્ડનો સમય વ્યર્થ ના જાય, એની એને ચિંતા થાય હરરોજ. 1 પળ અવ્યર્થ કાલત્વ. વિરક્તિ, સંસારથી વિરક્ત. માન શૂન્યતા, પોતાના માટે માન, અમાનીના માન દેના. માન શૂન્યતા. આશાબદ્ધ સમુત્કંઠા. આશા, મને ભગવાન એક દિવસ આલિંગન આપશે જ. ગોપ બાલક, ગોપ કુમાર જેવું, આ સબરી જેવું.
સબરી મતંગ ઋષિ કહ્યું કે તને એક દિવસ તારો રામ મળશે. એ ગરડી થઈ ગઈ. 30,000 વર્ષ રામ આવ્યા. તો આશાબદ્ધ સમુત્કંઠા વિરક્તિ માન શૂન્યતા. આશાબદ્ધ, હંમેશા આશાબદ્ધ. એક દિવસ કૃષ્ણની કૃપા મારા ઉપર થશે જ. આશાબદ્ધ સમુત્કંઠા, ઉત્કંઠા. કેવી રીતે મળું, ક્યાં મળું, ક્યાં છે ભગવાન, એવી ઉત્કંઠા. શું કરું, વિહવલતા. સમુત્કંઠા વિરક્તિ, સંસારથી વિરક્તિ. માનશૂન્યતા, અવ્યર્થ કાલત્વ વિરક્તિમાન. નામ ગાને સદા રુચિ. હંમેશા હરે કૃષ્ણ નામ ગાને સદા રુચિ. રુચિ. આપણે તો 16 માળા કરવી હોય તો પરસેવો થઈ જાય, હે ને. નામ ગાને સદા રુચિ. ભાવાંકુરે જને, ભાવ જેના હૃદયમાં ભાવનો અંકુર ઉત્પન્ન થયો હોય, તો એ ધ્યાન રાખવું તો થઈ જાય, કામ થઈ જશે તમારું. કોઈ દૂસરો એની અનધર ક્વેશ્ચન, કોઈ સવાલ? યસ પ્રભુ. એ બેમાં અંતર શું? તો યોગ માયા ભગવાનની પાસે લઈ જાય અને મહામાયા ભગવાનથી દૂર લઈ જાય. આ અંતર મોટામાં મોટું. યોગ માયા આપણને ભગવાનની નજીક લઈ જાય અને મહામાયા ભગવાનથી દૂર લઈ જાય. પછી તો યોગ માયા એ આધ્યાત્મિક શક્તિ છે ભગવાનની, મહામાયા ભૌતિક શક્તિ છે ભગવાનની. એ રીતે બંનેમાં ભેદ ઘણા છે. પણ ગામડી ભાષામાં યોગમાયા ભગવાનની નજદીક લઈ જાય, યોગ કરાવે, અને મહામાયા ભગવાનથી દૂર લઈ જાય. કોઈ બીજો સવાલ? એની અધર ક્વેશ્ચન? યસ. હા, જોડવાથી, ખોડવાથી, હે, ત્યાગથી શાંતિ મળે. તો ત્યાગની રીત શું? આપણે ઇસ્કોન તોડવાનું બતાવતી નથી, જોડવાનું બતાવે, હે ને. તોડવાનું નહીં, ત્યાગ નહીં. જે પણ બધી વસ્તુઓ છે, મન, શરીર, પૈસા, કુટુંબ, મહેલ, ગાડી, લાડી, બધું ભગવાનને જોડી દેવાનું. એને ભગવાનથી તોડવાનું નહીં. હા, હારે જઈશું, સાથે સાથે જોડો, તોડો નહીં. જોડવાથી બધું દિવ્ય થઈ જાય. हरि संबंधी वस्तु ना, रूप गोस्वामी कहते हैं हरि संबंधी वस्तु ना, बधी वस्तुओं भगवान श्री कृष्ण से जोड़ दो. શું કહ્યું? ના, પણ જોડવાનું સારું કે તોડવાનું સારું? શું હું સારું? તોડવાનું સારું લાગે કે જોડવાનું સારું લાગે? આ મોટા મોટા શાસ્ત્રોના શબ્દો હું બહુ સિंपल ગામડી ભાષામાં કહેતો હોય છે. रूप गोस्वामी कहते हैं, कह छे
कि हरि संबंधी वस्तुना मुमुक्षु भी परित्यागो वैराग्यम फलगुम उच्यते। तोड़ो ना जोड़ो एम કહે છે આ શ્લોકનો અર્થ શું કે તોડો ના ભગવાનને જોડો, હે ને? યસ. જોડવામાં જાદુ ભોગ થઈ જાવ તો એને છોડવું ન પડે? શું કહ્યું? એ જે વસ્તુ જોડાણ સાથે એ ભોગ થઈ જતો હોય હા. તો એને છોડવું ન પડે? હા, લેકિન ભોગ શું કામ થાય? ભગવાનનું હોય તો આપણે ચોરી કરી દે, ચોર બનવાનું શું કામ? ચોર થયા ને આપણે. તમે જોડી દીધું ને પછીથી એ તો ચોર નહીં, ચોરી નહીં કરવી. ભગવાનને જેન્યુઅનલી ભગવાનને અર્પિત કરવું, હે ને? ભગવાનની સાથે જોડી દેવું એ વૈષ્ણવ. જોડવાની કળા જે શીખે એ વૈષ્ણવ. તોડવાની કળા જે શીખે એ માયાવાદી, હે ને? તોડે બધું કે માયા 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 માયા. ભગવાનથી બધું માયા માયા માયા. તોડો તોડો, છોડો છોડો, ભાગ 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 ભાગ. નહીં, ભક્ત કે ભગવાનની જોડે બધું ભગવાને કર્યું, જે બનાવ્યું છે એ ભગવાનના આનંદના માટે, હે ને? આ બધી સૃષ્ટિ ભગવાનને કેમ બનાવી? એના આનંદ માટે. તમે તમારું ઘર, તમારા છોકરા, તમારું ઘર શા માટે બન્યું? તમારા આનંદ માટે. તમારા છોકરા કેમ? તમારા આનંદ માટે. તમે વાઈફ હસબન્ડ કેમ? તમારા આનંદ માટે. તમે જે પણ પેદા કર્યું તમારા માટે. તો ભગવાને પેદા કર્યું તો ભગવાનના માટે. પણ આપણે ભગવાને પેદા કર્યું છે હડફી લઈને ગજવામાં. મારા પૈસા, મારી વાઈફ, મારા પતિ, મારા છોકરા. તોડીએ આપણે, તોડીએ એટલે માયા. તોડીએ નહીં, જોડીએ. ભગવાન આ તમારા છે, બધું તમારું છે, તમારું તમારું. ભગવાન આપણને જે આપે એનાથી સંતુષ્ટ. રોટી કપડાં મકાન સંતોષ, હે ને? સંતોષી નર સદા સુખી. તો જોડો, તોડો નહીં. જોડો, બધું જોડો ભગવાન જોડે, તોડો ના. दूसरो एनी अनदर क्वेश्चन? कोई सवाल? कोई सवाल? यस. हाँ, कहीશું. આજે તો અંત આવી ગયો લગભગ. તો કોઈ સવાલ હો તો કહો, કારણ કે આ લાંબી કથા એનો ભાઈથી જવાનું થાય. ઊંઘ આવતી હોય, જો કે ઊંઘ તો કોઈ આવતી નથી. અહીંયા નાનું શહેર છે એટલે, નહીં તો લોકો થાકીને આવે લોથપોથ. અહીંયા સુવા જ આવે, કથામાં સૂઈ જાય. બધા જાગૃત છે, જાગૃત. કોઈ સવાલ? એની ક્વેશ્ચન? કોઈ સવાલ? યસ. હા, કાઢી નાખો ને. કોઈ પહેર્યું નથી તમારા વગર. તમને જીવ વાલો છે, તમારે જીવું છે વધારે. તમે જે જે કીધું ને એના માટે હાઉ ડુ યુ રિમેઇન ફોકસ, ડિટરમિન્ડ એન્ડ એન્થુસિયાસ્ટિક? સી, રૂપ ગોસ્વામી છ ચીજ કહે છે, પણ એમાંથી 3 પહેલી કરો તોય બહુ છે. ઉત્સાહ, નિશ્ચયાત ને ધૈર્ય. સ્ટ્રોંગ ડિટર્મિનેશન કે મારે કૃષ્ણ ભાવના ભાવિત રહેવું છે 24 કલાક. નિશ્ચય, દ્રઢ નિશ્ચય, અને એમાંથી ડગવું નથી. ગુરુ અને કૃષ્ણનું બળ લેવું જોઈએ, નામનું બળ લેવું જોઈએ, વૈષ્ણવનું બળ લેવું જોઈએ. નિશ્ચય, ઉત્સાહ અને ધીરજ. તત્તત કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગાત સતો વૃત્તે. સંગ ત્યાગાત, ત્યાગ આવ્યો, ત્યાગ આવ્યો ખરો, પણ એને પકડીને જોડી દો ને કૃષ્ણ જોડે આપણે, હે ને? એટલા માટે મેં તે કહ્યું 3 વસ્તુ બરાબર છે.
ઉત્સાહ રાખો, એમાંથી ડગવું નહીં. ઉત્સાહ રાખો. ઉત્સાહ એટલે ભણવામાં ઉત્સાહ હતો ને, તો MA BA PhD થઈ ગયા ને તમે શું ડિગ્રી લીધી? કયો એન્જિનિયર? ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. તો એન્જિનિયર બની ગયા ને? ઉત્સાહ રાખ્યો, રાત દિવસ મહેનત કરી, ભણ્યા ને ગોખ્યું ને એક્ઝામો આપીને કેટલી એક્ઝામો આપી, દરરોજે એક્ઝામ. મને ખબર છે ને, હું પણ માસ્ટર ડિગ્રી સુધીને પહોંચ્યો, દરરોજ એક્ઝામ. તો એ નિશ્ચય એને તમારો નિશ્ચય હતો, મારે ડિગ્રી જોઈએ કે નહોતો ને? તો દરરોજે વાંચવાનું, વાંચો અને સ્કૂલિંગ અને ક્લાસ ભરો, ટ્યુશન કરો, એ કરો. કેટલી મહેનત, કેટલી માસ્ટર ડિગ્રી લેવા માટે કેટલી મહેનત. એટલી જ મહેનત આપણે ભક્તિમાં કરીએ, ભગવાન મળી જાય. ભગવાન મળી જ જાય. ના બને એવું બને જ નહીં. તમે 25 સાલ થાય, 23 સાલ થાય, 6 સાલથી માંડીને 23 સાલ, કેટલી સાલ થઈ? 17 સાલ તમે ભણવામાં જેવી રીતે સમય આપ્યો એટલો સમય ભક્તિમાં આપો, ભગવાન નીચે ઉતરી જ આવે. શંકાને સ્થાન નહીં. ઉત્સાહ, નિશ્ચય, સ્ટ્રોંગ ડિટર્મિનેશન. આઈ હેવ ટુ ડુ ધીસ. ઉત્સાહ, નિશ્ચય, ધીરજ, પેશન્સ થઈ જશે. કોઈ બીજો સવાલ? એની અનધર ક્વેશ્ચન? યસ. નામ જપ કરતા હોય એમાં અપરાધ થતા હોય છે. 10 અપરાધ. 10 અપરાધ. તો અપરાધથી કઈ રીતે બચવું? અપરાધ બે નામ જપ કઈ રીતે કરવું? अपराध से बचने की क्या रीत है? अपराध को बचने की क्या रीत है? तो एक तो पंचतत्व मंत्र, એમાં પંચતત્વ 5 ને આપણે હૃદયથી પ્રાર્થના કરવી કે મારું કલ્યાણ કરું. મારું એકાકી અમાર નાહી પાએ બલ. બોલો આગળ. હા, વેરી ગુડ. મૈયા બુદ્ધિમાન છે. બોલો. એકાકી અમાર હરિનામ સંકીર્તને તુમી કૃપા કરી શ્રદ્ધા બિંદુ દિયા દેહ કૃષ્ણ નામ ધને અમી તો કંગાલ કૃષ્ણ બોલી ધાય તબ પાછે. હે ગુરુદેવ, હે વૈષ્ણવ ઠાકુર. તો ગુરુદેવ વૈષ્ણવ ઠાકુર પંચતત્વ ને જેન્યુઅનલી હૃદય ભરીને પ્રાર્થના કરવી કે મારું આ નામ જપ, મારા નામ જપ બહુ સારા થાય એવી મને શક્તિ આપો. એકાકી અમાર નાહી પાએ બલ. મારા અકેલાનું આનામાં કંઈ ચાલતું નથી બળ. તુમી કૃપા કરી શ્રદ્ધા બિંદુ દિયા देह कृष्ण नाम धने. कृष्ण से तुम्हार, कृष्ण आपके हैं, आपकी एक्सक्लूसिव प्रॉपर्टी है. और कृष्णादित्य पार, और એને કૃષ્ણ મને આપવા નામ મારા સારા થાય એ શક્તિ તમારા અંદર છે, મને આપો. कृष्णादित्य पार तुम्हारा सकतिया છે. अमी तो कंगाल, मैं तो कंगाल हूँ, पामर हूँ, पतित हूँ, अशक्त हूँ. इसलिए गुरु वैष्णव पंचतत्व स्पेशली चैतन्य महाप्रभु प्रभुपाद एमने जेन्युअनली हृदय भरीने प्रार्थना करवी कि मारा ये नाम जप उत्तम थाय. तो एक ज रीत है 10 नाम अपराध थी बचવું. शुद्ध नाम बहुत सरस है. पहले मारी बुक नाम संकीर्तन एंड जप बहुत सरस बुक है, एडवांस बुक है. बीजो कोई सवाल? एनी अदर क्वेश्चन? राइट ऑन डॉट 9:45.
तो धन्यवाद करूँ છું કાલે કાલે किसी को कोई सब्जेक्ट हो तो एना पर चर्चा करिए, नहीं तो फिर आई थिंक अबाउट समथिंग, कोई सब्जेक्ट। હરે કૃષ્ણ हरे कृष्णा 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પરમ પૂજ્ય વંદનીય પ્રદોષ સ્વામી મહારાજ બહુ સુંદર શરૂઆત કરી. સૌ પ્રથમ આનંદની કંઈક વાત કરી. ભક્તોને આનંદમાં રહેવું જોઈએ. ભક્ત હંમેશા આનંદમાં જ હોય. ઊભા થઈને. આપણા ગુજરાતના ગંગા સતી એક પદમાં ગાય છે, ગંગા સતી કહે છે, સુખ ને દુઃખ ની જેને આવે નહીં હેડ કીને, અરે આઠે પહોર એને આનંદ. સુખ અને દુઃખ બંનેને સંભળે. સુખમાં સકાય નહીં, દુઃખમાં તો આપણે આનંદમાં રહી શકીએ. સુખમાં બહુ ભૂલી નહીં જવાનું. લોટરી લાગી ગઈ 2 કરોડની રકમ બરાબર ઉડાડી નહીં નાખવાનું, અને પછી કદાચ જીરો કરી નાખે તો કહેવાનો અર્થ છે કે તો સમભાવ રહે તો એ સુખી રહીએ. તો પછીનો વિષય આત્મા શરીરનો કંઈક મહારાજે સમજાવ્યું. તો ગીતામાં બહુ સુંદર ભગવાને વાત કરી છે. આત્મા ને શરીર શું છે બહુ સુંદર ગીતાકાર દ્વારકાધીશ બતાવે છે કે આ દેહ છે એ પંચમહાભૂતનો વિલીન થઈ જાય અને આત્મા છે અમર છે, અને આપણે શરીર ભગવાનના દાસ. આત્માથી ભગવાનનો અંશ છે. મમે વાંચો જીવ લોકી. તો ભગવાનનો વિગ્રહ કેવો છે? સચ્ચિત આનંદ. તો આપણે એના માટેનું પ્રોડક્ટ કાઢી તો ભગવાન સુખી છે તો આપણે સુખી જ છીએ. જો આપણે દુઃખી થાય છે એનું કારણ હોય તો મન આપણે દુઃખી કરે છે. આત્માનો સ્વભાવ સુખી છે, એ દુઃખી છે જ નહીં. આમ કે મારો આત્મા બહુ દુઃખી છે તો ખોટી વાત. કારણ કે આત્મા કરતા ભગવાનના આપણે અંશ છીએ તો આપણા પિતા સુખી છે, આપણે જેમાંથી નીકળ્યા એ સુખી, તો આપણે સુખીનો જ વિગ્રહ સેવી. પણ એને હારે વળગેલું જે એ વળગા દૂર કરતા, અને એ વળગા જો ભગવાનની સેવામાં લાગી જાય તો કઈ વાંધો છે. એટલે ત્રીજો પોઈન્ટ એ વાત કરી પ્રશ્નમાં કે કોઈ પણ વસ્તુ છે એનું જોડાણ ભગવાન સાથે હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ જો તમે એ જોડાણને ભગવાનની સાથે જોઈન્ટ કરી દેશો તો હંમેશને માટે આપણે સુખી રહીશું, દુઃખી થશે જ કોઈ દિવસ નહીં. કારણ કે ઇસ્કોન આપણે જોડવાની આ શીખવાડે છે, જોડવાની. હંમેશને માટે કેમ જોડાવું, કોઈ પણ વસ્તુ છે એ ભગવાનને સાથે કેમ જોડવી એ આપણે શીખવાનું છે. જેવી રીતના આપણે ફોર વ્હીલ લીધી તો પછી આપણે હું તો લોનાવાલા ફરવા જાય એવું નહીં વિચાર, અરે આ ગાડી મળી તો હું તો દ્વારકા જાય. ભાવનગર આ જોડાણ છે, જનરલ લેક્ચર વસ્તુ એ જ છે. 12. પણ ભગવાનની સેવા અર્થે, ભગવાનના પ્રીતિ અર્થે, ભગવાનના ભક્ત પ્રીતિ અર્થે આપણે જો આ કાર્ય કરીશું તો એ જોડાણ કામ હંમેશા માટે આપણે સુખી આપશે.